એ બીજા કોઈ પશુને ડોકે ખોટા આચળ હોય નહીં, એનું નામ લક્ષણ. એમ જે લક્ષણ જેમાં ઘટાડો એ લક્ષણ કોઈમાં બીજે ક્યાંય ઘટે નહીં. એમ બ્રહ્મ તત્વનું આ લક્ષણ છે કે એમાં અહમભાવ ઘટતો નથી. મુક્ત દશામાં અહમભાવ નથી, પણ એને અહમભાવ ન ઘટાડવા માટે એને જાણપણું રાખવું પડે છે. જ્યારે આ તત્વને જાણપણું રાખવું પડતું નથી. આ એની સ્થિતિ છે, આ એની બ્રહ્મ દશા છે. એટલે આ ઓરિજિનલ પરંપરા છે. એ પરંપરાનો યોગ આપણને થયો, એ આપણા બહુ મોટા ભાગ્ય છે. ન કહી શકાય એવા મોટા ભાગ્ય છે. ભગવાનના સ્વરૂપો અનેક છે, સ્વરૂપ એક જ છે સહજાનંદ, પણ અનેક સ્વરૂપો છે એ કલ્યાણકારી છે. એમાં મોક્ષદાતા સ્વરૂપ છે ને એ પણ એક છે. કલ્યાણ અને મોક્ષમાં બહુ ફેર છે ભાઈ. કલ્યાણ ભવતું, બ્રાહ્મણ લોટ માગવા આવે ને 2 ખોબા લોટ આપો તો એમ બોલે કલ્યાણ ભવતું, તમારું સારું થાય. સારું થવું ને નામ કલ્યાણ. મોહ ક્ષયતિ ઇતિ મોક્ષ, મોહનો નાશ એનું નામ મોક્ષ. ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનના ભક્ત, આના સિવાય બીજેથી આસક્તિ તૂટી જાય ત્યારે મોક્ષ કહેવાય. અને ત્યારે એ ભક્ત છે એ પરમધામનો અધિકારી બને. ડિગ્રી અહીં જ મળે છે ભાઈ, બીજે ક્યાંય મળતી નથી. કે ગોલોકમાં, વૈકુંઠમાં, બદ્રિકાશ્રમમાં, શ્વેતદીપમાં, કે કૈલાસમાં, ગણપતિના લોકમાં, પ્રકૃતિ પુરુષના લોકમાં, સ્વર્ગમાં, દેવલોકમાં, બ્રહ્માના લોકમાં, પાતાળમાં, ક્યાંય જઈને ડિગ્રી મળતી નથી મુક્તની. ડિગ્રી તો અહીંયા જ મળે છે. અને વાતો કરવા દેતા નથી ડિગ્રી વગર. એટલે જે શુદ્ધ કાંઈ થવાનું છે અહીંયા થવાનું છે. આવો કલ્યાણકારી આપણને આ સત્સંગ મોક્ષ દાતા સ્વરૂપ સત્સંગ મેળો છે. એટલે એની નિષ્ઠા કેળવવી, એનું નામ સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ નિષ્ઠા ગુણાતીતાનંદ સ્વામી કે વરને ઠેકાણે છે, બીજા સાધન તો જાનૈયાને ઠેકાણે છે. એટલે વરાજો રહી જાય નહીં, જાનૈયા મોર થઈ જાય નહીં, ધ્યાન રાખવું. જે લાભ મેળો છે એ લાભને એવી રીતે માણી લેવો કે આમાં આપણે પાછળ ક્યાંય રહી જાય નહીં. સભામાં આમ જોતા હતા, શરૂઆતમાં ઘણા હરિભક્તો હજી મોડા આવે છે. કોઈ એમ ના માનતા કે આમ સાનુમના પાછળથી બેસી જાય. એમ સંતો અહીં ઊંચા બેઠા હોય, બધા જોતા જ હોય કેટલા મોડા આવ્યા, 9 વાગ્યા પછી કેટલા આવ્યા, બધાનું ધ્યાન હોય. સંતો બધા જોતા હોય. કેટલાય તો વંથલી ગામમાંથી આવે તો મોડા આવે, એ 9:30 10 વાગ્યા આવે. એટલે ભાઈ લૂંટાઈ જાય છે કમાણી, એમાં રહી જતા નહીં. કીર્તન ભક્તિમાં બેહો ને પહેલાં તે કંઈક મન સ્થિર થાય, મન શાંત થાય, થોડીક ધૂન બોલો તો સંકલ્પ બંધ થાય, પછી આ કથા સમજાય. સીધા કથામાં બેહો તો મન કંઈ શાંત થાય, શાંત થઈ રહ્યા તો સભા પૂરી થઈ જાય. એટલે કીર્તન ભક્તિમાં બધાએ પૂગી જવું, ધૂનમાં હરખાએ બોલવી, એટલે સંકલ્પનો વિરામ થઈ જાય. અને પછી છે ને આ શાંતિ થાય ને પછી આ વાત સમજાય. ધુંધુબાજ માર્ગ મહારાજે ચલાવ્યો છે. મારા દરબારગઢમાં એકવાર વાતો કરતા હતા ને, એક સાધુની સમાધિ થઈ ગઈ. વાતો પૂરી થઈને સમાધિમાંથી જાગ્યા. એટલે કાઠીઓએ પૂછ્યું કે મહારાજ વાતો કરતા હતા ને તમે શું હોઈ ગયા હતા? તો કે હું તો સમાધિમાં. તો કે શું જોયું સમાધિમાં? ક્યાં જોઈ ગયા? પેલા કાઠીઓ કે સુરા ખાચરને અલૈયા ખાચર બધા રમૂજી ખરા ને, શું જોયું સમાધિમાં? કે તો કે અક્ષરધામનો રસ્તો જોયો, અક્ષરધામમાં ગયો, પણ રસ્તામાં બહુ ગીડદી હતી એટલે વાર લઈ ગઈ. કે બહુ ગીડદી હતી, બહુ માણસો જીવ જતા હતા અક્ષરધામમાં. તો કાઠી મહિના દાંત કાઢવા, મહારાજ હજી તો એ કે આપણો કંઈ સત્સંગ બહુ થયો નથી, હજી તો થોડા ગરીબગત થયા છે, અને કે આ ત્યાં હાકડ ક્યાં થઈ જાય? કે મહારાજ કે સાધુ સાચા છે, એ જોઈને બોલે છે, ખોટું નથી કહેતા. મહારાજ કે આ એક જ બ્રહ્માંડ છે કંઈ? કેટલા આનંદ કોટી બ્રહ્માંડો છે. દરેક બ્રહ્માંડની આ વરદા જ્યારે અડધી પૂરી થાય ને ત્યારે એકવાર હું ત્યાં જન્મ લઉં છું. એ કે આ બ્રહ્માંડમાંથી ભલે ને ઓછા જતા હોય, મહારાજ કે બીજા બ્રહ્માંડમાંથી કેટલાય આવતા હોય ધામમાં. એટલે સાધુ બોલે ને, મહારાજ કે સાચું છે, કાઠીઓને કીધું. રસ્તો હાકડો થઈ ગયો. એટલે બહુ અદ્ભુત સમય મેળો છે.
દેવકોટીને, ઈશ્વર કોટીને જે લાભ નથી મળી શક્યો, સતયુગના માનવી જેમાં રહી ગયા છે એવો લાભ આપણને મેળ્યો છે. રામાવતારમાં, કૃષ્ણાવતારમાં રહી ગયા, એનો વારો અટાણે આવ્યો છે. માટે આ સમય વયો ન જાય એનું જાણપણું રાખી અને સાવધાન થઈને સત્સંગને માટે મંડી પડવું. સહજાનંદ સ્વામી મહારાજની